હમણાં છે ને સડ્ડા ગેંગનો આતંક બહુ વધી ગયો છે, એટલે હમણાં ધ્યાન રાખજો. ઘરે ઘરે બહુ ચોરી થાય છે, એટલે દરવાજો ખોલો ને ધ્યાન રાખજો. કોઈ પણ આવે ને તો પાડી જ દેવાનો. સારું, ચાલો હું જોબ ઉપર જાઉં છું. ઓકે, બાય. ઓકે બાય. પાક્કું છડ્ડા ગેંગ લાગે છે પૂરો. હા ચાલ તો આજે વારો પાડી જ દેવી. ઓલા તો લટકા છે મારી મારી મેં તમને ખાલી પાડી દેવાનું કીધું હતું, તો હાવ મારી મારીને પાડી દીધો. ભાંગી નાખ્યો. No, 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 no. આજ તો લોનની રિકવરી થઈને જ રહેશે. હેલો હાલો હાલો, હું લોન ડિપાર્ટમેન્ટમાંથી માધાલાલ બોલું છું. તમે અમારી કંપની પાસેથી લોન લીધી છે. તો લોન જ લઉં ને, તારી કંપની ક્યાં દૂધ આપે છે? લોન આપે છે તો લોન લઉં. તો ઈ લોન તું ભરી કેમ નથી દેતો? ગાંડો થઈ ગયો છે કે હું? ભરવી હોત તો લેતે જ હુકમ. જો બેંકના પૈસા ભર્યા નથી ને તો તારી સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. હા તો તું કૂતરા ઉડાવજે મારી વાહે. કૂતરા નહીં, હવે તારી ઘરે પોલીસ આવશે. પોલીસ થી કોઈ ફાયદો નહીં થાય, તું આવવાનું હોય તો કે. આડાવડી વાત ન કરતો, આ કોલ રેકોર્ડિંગ થાય છે. રેકોર્ડિંગ ને મુક તડકે ને તું અહીંયા આય, તારો તો હું વિડીયો બનાવી વિડીયો. અરે ઇમોશનલી વાત કરો, ઇમોશનલી. હા હા સાહેબ. જો સાહેબ તમે બેંકના 6 લાખ નહીં ભરો ને તો એમાં કઈ તમારી જિંદગી વહી નથી જવાની. વહી જાય નહીં જાય તો પછી? તો પછી હું હજી બીજી 2 કંપની પાસે પાછી લોન લઈ લઈ. અરે ગધેડા, તું તારા છોકરાઓને લોન ઉપર જ મોટા કરે છે કે શું છે? મેં આજ સુધી મારા છોકરાઓને લોન માંથી 1 રૂપિયો નથી દીધો. છોકરા નોકરી કરતા લાગે છે. અરે ગાંડા, ઈ તો એની અલગ લોન લે છે. અરે આની પાસેથી યમરાજ જીવે માંડ માંડ લઈ જાય. નમસ્કાર સર, કોડાફોન કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની શું સેવા કરી શકું સર? ટાઈટ બહુ છે, ગોદડું ઉઠાડી જા. અરે સર એમ નહીં, તમારા મોબાઈલમાં શું તકલીફ છે એ કયો. સાહેબ યુટ્યુબ માં સકેડ્યું ફરે છે, કઈ આવતું નથી સાહેબ. ઉપર જુઓ, ટાવર છે? ના સાહેબ, ઉપર પંખો છે, એ ફરતો નથી. હમો કરાવવો પડે એમ છે, પણ શિયાળો છે ને એટલે આપણે કઈ કરાવવું નથી, તકલીફ નથી કઈ, પછી કરાવી લેવું. અરે સાહેબ, મોબાઈલમાં ઉપર ટાવર હોય. હે ટાવર હોય તો મરી ગયા. મોબાઈલ વાળા ખોખામાંથી કાઢી લીધું સાહેબ. મોબાઈલ લીધો ને ટાવર નો દીધું. એલા ભેંસના મોટા ભાઈ, મોબાઈલમાં ઉપર જો, ત્યાં શું છે? ત્યાં તો 7-8 વિંધા છે સાહેબ. અરે અલ્યા ભૂત, મોબાઈલમાં જો સ્ક્રીન દેખાય છે? નહીં સાહેબ, મને લાગે છે મોબાઈલ વાળા એ કાઢી લીધું, મારું જાજુ કાઢી લીધું લાગે છે. અરે તંબુરા, સ્ક્રીન નથી તો તું વિડીયો કેમાં જોતો તો? મોબાઈલમાં. હા તો ઈ મોબાઈલમાં ઉપર જમણી બાજુ જો, ત્યાં શું દેખાય છે? કાંઈ દેખાય છે કાંઈ? હા સાહેબ દેખાય છે. હા બસ ઈ બોલો, શું દેખાય છે? મારા ડાબા હાથની પેલી આંગળી. તો ઈ આંગળી લાઈટના પ્લગમાં નાખીને ચાપ ચાલુ કરી દે. આવા ના વારા, ભગવાન ગમે એવો મજબૂરી હોય, કોઈને આવી નોકરી ન કરાવે બસ. આજથી 5 વર્ષ પહેલા લગ્ન કર્યા ને ત્યારે તો તું ગાય જેવી હતી, ગાય જેવી, અને હવે તો મોટી ખુટ્ટિયા જેવી થઈ ગઈ. પણ 5 વર્ષ પહેલા હું મારા મમ્મી સાથે રહેતી હતી એટલે ગાય જેવી હતી. અત્યારે તમારી સાથે રહું છું એટલે ખૂટિયા જેવી થઈ ગઈ. સંગ તેવો રંગ.